નુકસાન નહીં થાય? અને કલ્પનાથી વાત કરવાનો કોઈ અર્થ નથી. જ્યાં કેબિનેટ નથી મળી એના અંગેની કલ્પના કરી. હું આ વાત કરતા પહેલા મલિક સાહેબે જે એક મુદ્દો ઉઠાવ્યો કે આતંકવાદીઓ જે પકડાય છે એને મુસ્લિમ નથી, એમાં થોડોક સુધારો મુસ્લિમ સમાજ સમાજ નથી, એમાં હું થોડોક જ સુધારો કરવા માંગુ. આજ દિવસ સુધી ભારતમાં જેટલા આતંકવાદીઓ પકડાણા છે એ તમામ મુસ્લિમ છે, પણ તમામ મુસ્લિમ સમાજ આતંકવાદી નથી. આવું કહેતા મને કોઈ સંકોચ નથી. તમામ મુસ્લિમ સમાજ આતંકવાદી નથી, એ તો બરોબર નથી. મુસ્લિમ સમાજના કેટલાય લોકો આજે રાષ્ટ્રીય સેવા માટે પોતે ફાંસીના ફંદે ચડ્યા, આઝાદીની લડતથી માંડીને આજે સૈન્યમાં પણ પહેલી હરોળમાં જઈને કામ કરી રહ્યા છે. એના માટે ભારતીય જનતાએ ગૌરવ પણ લીધું છે અને લેશે કાયમ માટે. આ માત્ર આતંકવાદીઓ જે વિદેશી ધરતી ઉપર તૈયાર થઈને આવે છે એના વિશેની જ વાત થાય છે. અને એના વિશે જયારે વાત થતી હતી, અટલજીના સમયમાં કાયદો બન્યો કે વિદેશમાં ટ્રેનિંગ લઈને આવા આતંકવાદીઓ આવે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. કોઈ પણ દેશની.